મહીસાગર પોલીસે ઝડપી ચીન, હોંગકોંગ અને ચાઇનીઝ સાથે કનેક્શન ધરાવતા આરોપીને ઝડપી પાડ્યા. હાલમાં ચાલી રહેલા સાયબર ફ્રોડને નાથવા માટે સરકારનું વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. આ કામની ચોક્કસતાને કારણે મહીસાગર પોલીસને સફળતા મળી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર બેંકમાં મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવીને તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તેનું રોકડ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતર કરી નાણાં આંગળીયા અને ક્રિપ્ટો ટ્રાન્ઝિસ્ટના મારફતે મોકલતી ગેંગને મહીસાગર પોલીસે ઝડપી પાડી છે. અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા નખાવી અલગ અલગ એટીએમ દ્વારા પૈસા ઉપાડી જે પૈસાનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી કરન્સીને ચીન, હોંગકોંગ મોકલતી ગેંગ અમદાવાદની હોવાની માહિતી મળતા મહીસાગર પોલીસ સ્ટેશનમાં આવી હતી અને ગુનેગારોને પકડી પાડવા માટે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી, જેમાં ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી અલગ અલગ ટાસ્ક દ્વારા સાયબર ફ્રોડ કરનાર 3 આરોપી, એક મોહમ્મદ મોનુ પરવેઝ, 2 શાહનવાઝ હુસૈન કાદર અને 3 તોકીર અનવર શેખની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા સાયબર ક્રાઇમને અંજામ આપીને રૂપિયા 15,26,873 રૂપિયાનો ફ્રોડ કરનાર ગેંગને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુણાવાડાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.